હાય, કેમ છો? મજા આવી ને? મને તો બહુ જ મજા આવી છે. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પમાં જલસા તો આપણે કર્યા છે. સિલેક્શન રાઉન્ડ પતી ગયો છે. હવે વારો છે ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડનો. સિલેક્ટ થયેલી ટીમ્સ વર્સસ BG સિલેક્ટ થયેલી ટીમ. એટલે ખબર છે શું થશે? બંને જીતેલા છે એટલે એનર્જી હાઈ હશે. ઝઘડવાની ઈચ્છા વધારે હશે, જીતવાની ઈચ્છા વધારે છે. મજાક મસ્તી તોફાન ગેમ્સ અઘરી હશે. થોડુંક લેવલ તો આપણું બી ઉપર જશે ને. પણ આ બધા જોડે બીજું શું ઉપર જાય છે ખબર છે તમને? આપણી મજા યાર. ઘરે બેસીને જે તમે ડિસ્કશન કરો છો ને એ થોડુંક વચ્ચે હવે મજા, કારણ કે ડબલ થવાની છે. SPL સોસાયટી પ્રીમિયર લીગમાં આજે આપણે જોવાનું છે કે ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં કઈ બે જીતેલી ટીમ એકબીજા સામે ટક્કરની લડાઈ આપવાની છે. તો બસ ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરી દઈએ આપણે SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ. આ છે અમદાવાદનું ન્યૂ મણિનગર વિસ્તારની કર્ણાવતી પેરાડાઇઝની ટીમ. આ છે અમદાવાદના ઘોડાસર વિસ્તારનું મહાદેવ સ્મિથની ટીમ, જે લોકોએ ટક્કરની લડાઈ આપીને જીતી ગયા છે સિલેક્શન રાઉન્ડ. આ બાજી ક્વાર્ટર ફિનાલે રાઉન્ડની કઈ ટીમ જીતે છે એ જોવાની છે આપણે. SPL સોસાયટી પ્રીમિયર લીગમાં છે 3 રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચો, સેકન્ડ રાઉન્ડ તાલમેલ એન્ડ થર્ડ રાઉન્ડ બાર ફન, જેમાં આપણે હવે રમવાના છે ટ્રેડિશનલ ગેમ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ. હમ મેં હે હીરો. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પમાં ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડના ફર્સ્ટ ટીમ્સ. પણ મને એક્સાઇટમેન્ટ નહીં લાગતું આ બંનેનું છે. આટલું જ ખાલી યસ. એટલે સ્ટ્રીપ્સ વાળી ટી-શર્ટ પહેરી દીધી, જાતે કોર્ડિનેટ કરીને કે આ લોકો એમને એમ ડરી જાય એવું. ડર્યા તમે? નથી ડર્યા ને? ना डरे तो શું કામની આટલી મહેનત? वो टेंशन है डराने के लिए नहीं पहनी है, अच्छा दिखने के लिए पहनी है. हमारा मोटिवेशन बढ़ाने के लिए. हाँ, टीम के अंदर कितना कोऑर्डिनेशन है वो दिख रहा है. तो रेडी फॉर द टॉस? यस. तो चलो करिए टॉस. टॉस નો કોઈન તો આવી ગયો છે મારી પાસે, અને રૂલ્સ તમને બંનેને ખબર છે. કઈ સાઈડ ચૂઝ કરશો? GTPL ગુજરાતી કે GTPL એન્ટરટેનમેન્ટ? ટીમ એ GTPL ગુજરાતી. ઓકે, ટીમ બી GTPL એન્ટરટેનમેન્ટ. તો ઉછાળો ટોસ. યસ. લેટ્સ સી. શું લાગે છે? એન્ટરટેનમેન્ટ. એન્ડ ઇટ ઇઝ GTPL એન્ટરટેનમેન્ટ. ફાઇનલી ટોસ જીત્યા છે. વાર છે હજી. હા, આપણે આરંભે શુરા કહી શકીએ. હવે જોવાનું છે કે એન્ડ સુધી આ જીત રહે છે કે તમારી તરફ આવે. તો રાહ જોયા વગર ફટાફટ શરૂ કરીએ SPL ક્વાર્ટર ફાઇનલમાં ફર્સ્ટ એપિસોડનો ફર્સ્ટ રાઉન્ડ. બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1. બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોર વેચો. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો ફર્સ્ટ રાઉન્ડ. કહેવતોનું બોક્સ તો મારી પાસે આવી ગયું. હવે જોવાનું એ છે કે આપણી બંને જીતેલી ટીમની કહેવત એ ટાઈમે તો ઈઝી હતી, આ ટાઈમે અઘરી નીકળે છે કે પછી હજી બી ઈઝી કાઢે છે. સો વિનિંગ કેપ્ટન કાઢો આમાંથી. શું લાગે છે? આમ બી તમને કમ્પીટ કરવા આવ્યા છે, શું કરતા લોકો? ટાઈ ફિશ વાંચો કે કહેવત કઈ જશે તમારા માટે. તો આજની જે કહેવત છે એ છે નમે તે સૌને ગમે. તો ફર્સ્ટ રાઉન્ડની કહેવત
નમે તે સૌને ગમે તો નીકળી ગઈ છે. જોવાનું એ છે કે હવે આ કહેવત પરથી કઈ ગેમ આજે તમારે રમવાની છે. આ હુલા હૂપ્સ 3 વ્યક્તિઓ લઈને ઊભા છે. તમારે બસ એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું એમાં પાસ કરવાનું છે. તો તમારે 4 જણાએ આમાંથી પાસ કરવાનું છે. જે ટીમ ફટાફટ પાસ કરી દેશે એ ટીમને મળશે પૂરા 20 પોઈન્ટ. હું કંઈક ભૂલી ગઈ છું, તો તમે ખાલી આ પકડો, હું ફટાફટ કંઈક લેતી આવું. હવે મારી પાસે કંઈ બીજું આવી ગયું છે. આ જે છે ને એ તમારી પીઠ પર મુકાશે. હવે તમારે પીઠ પર આને મૂકી અને હુલા હૂપ પાસ કરવાના છે. ટોસ તમે જીત્યા હતા, એટલે ફટાફટ ડિસાઈડ કરી લો કે તમે આ ટીમને રમવા આપો છો કે તમે રમો છો. ના, અમે ટોસ જીત્યા છે તો એમને જ આપીશું રમ. રેડી? આપું તો કયો? એન્ડ ઉભા રહેજો, કાઉન્ટડાઉન આપું છું. ઓન માય કાઉન્ટ 3 2 1 સ્ટાર્ટ. ગો 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 ગો. યસ 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 યસ. સાચવીને 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 ગો. વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ. આ હાથેથી પગને પકડવાનું તો નવું લાયો તમે. વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી Take your positions. એટલે હું આપી દઉં તમને તક્યો. On my count 3 2 1 go. Very nice. Go 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 go. Go 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 go. પડ્યો. ફરી ફરી ફરી. ચલો ચલો ચલો. ફરી. Go 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 go. થશે થશે થશે. Yes. Nice. No problem. કરે છે અત્યારે 20 પોઈન્ટ સાથે. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સિસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ નો રાઉન્ડ 2. તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. તાલમેલ. હવે કેટલું તાલમેલ કઈ ટીમનું છે, કોનું છે એ આપણે જોવાના છે. एक्चुअल गेम છે મ્યુઝિકલ છે. સ્માઈલ તો સરસ આવી ગઈ છે. તો બસ એ જ રમવાનું છે આજે આપણે. હું તમારું હઈશ મ્યુઝિક
રમવાનું છે તમારે. જે ટીમનો મેમ્બર એન્ડમાં રહેશે એ ટીમ જીતી જશે. બંને ટીમ્સ જોડે રમશે અને વિનિંગ ટીમને મળશે 30 પોઈન્ટ. રેડી? ઓન માય કાઉન્ટ 3 2 1. કેપ્ટન સૌથી પહેલા આઉટ થઈ ગયા છે. આ એક ખુરશી હું કાઢી દઉં છું. ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. ઓ બીજું ટીમ મેમ્બર પણ. એક ખુરશી હું ફરી ખસેડી દઉં. On my count 3 2 1 go. Oh yes. On my count 3 2 1 go. સ્પીડમાં. આ બાજુના કેપ્ટન આયા. કેપ્ટન ઢીલા પડે બંને બાજુના એવું કંઈક લાગે છે ને. 3 2 1 ગો. જેમના માથે છે ટીમને જીતાડવાની જવાબદારી. એક છે વિનર એક, રમનારા બે લોકો. જીતશે એક ટીમ પણ સપોર્ટ કરશે બે. જોવાનું એ છે કે જીતનારી ટીમ જે આ ખુરશી પર બેસી જશે એને મળશે પૂરા 30 પોઈન્ટ. સો આ રાઉન્ડનો મારો લાસ્ટ કાઉન્ટડાઉન ઇઝ હિયર. 3 2 1 go. નેક્સ્ટ રાઉન્ડ ક્વાર્ટર ફાઇનલ નો લાસ્ટ રાઉન્ડ. બાલફન. રાઉન્ડ 3 બાલફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ નો લાસ્ટ રાઉન્ડ બાળપણ. હવે એમાં સેજ આપણે ટ્વિસ્ટ લાવ્યા છે. બધા જ નાનપણમાં ગેમ્સ રમતા હતા ને. તમારી ફેવરેટ ગેમ્સ કઈ હતી? પકડ દઉં. બધાને જ ગમતી હતી? કઈક બીજી ગેમ્સ, બીજી ફેવરેટ ગેમ્સ તમારી શું હતી? લંગડી. ઓકે. તમારી? ખોખો. ઓકે. ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ્સમાં હવે આપણે બાળપણમાં આ જ બધી ટ્રેડિશનલ ગેમ્સ જ રમવાના છે. તમને બધાને લંગડી ગમે છે. ડ્રો બી મેં લંગડી કરેલી છે. તો આજે આપણે લંગડી જ રમવાનું છે. પણ કેવી રીતે સમજાવું? સો તમારે લંગડીમાં આવવાનું છે. આ રિંગ તમે ત્યાંથી લઈને આવશો, અહીંયા પાછી ભરાઈ દેશો અને એટલે મારા માટે છૂટ છે. આવી રીતના પાછા આવી જશો. બસ કરવાનું આટલું સિમ્પલ છે. 1 બાય 1 તમારે લોકોએ આ ગેમ રમવાની છે. એક ટીમ મેમ્બર રમશે, એ પાછું આવે, પછી બીજું જશે, બીજું આવે એટલે ત્રીજું જશે, ત્રીજું આવે એટલે ચોથું જશે. રિંગ્સ લઈ જવાનું છે, લંગડીમાં જવાનું છે, લંગડીમાં આવવાનું છે.
પણ હું સિમ્પલ આપું પગમાં. બસ તો એ રિંગ તમારે પગમાં મૂકવાની છે, જવાનું છે, ત્યાં ટીંગાડવાની છે, પાછા આવવાનું છે. ટોસ તમે જીત્યા હતા, તો તમે મને કહો કે આ લોકોને રમવા દેવા છે કે તમે જાતે રમશો? બોલો. ના એમને રમવા દઈએ. એમને રમવા દેવાના છે. આ ગેમ રમવા માટે તમને મળશે ખાલી 2 મિનિટનો ટાઈમ. હવે જોઈએ છે કે 2 મિનિટમાં કઈ ટીમ વધારે રિંગ્સ આમાં મૂકી શકે છે. એન્ડ વિથ ધેટ ઓન માય કાઉન્ટ 3 2 1 સ્ટાર્ટ. નાઇસ, ગો, ગુડ, નાઇસ, નાઇસ. વેરી નાઇસ. હા, અરે ફરી. Yes, go. Go. Very nice. Very nice. Set સાચવીને. Go. Yes. Oh. સાચવીને. Nice. Very nice. તો 4 રિંગ્સ તમે નાખી હતી, એમાંથી
4માંથી ઓનેસ્ટલી કાઉન્ટ થાય એવી હતી ખાલી 2 રિંગ્સ. 2 રિંગ્સ કાઉન્ટ નહીં થઈ શકે કારણ કે જે પણ વ્યક્તિ એને નાખવા ગયું હતું એને પ્રોપર લંગડીના ફોર્મેટમાં એને ત્યાં સુધી ડ્રોપ નથી કર્યું. મૂવિંગ ટુ ધીસ ટીમ, મારા હાથમાં છે 6 રિંગ્સ જે તમારી ટીમે નાખી છે. હવે તમે કહો કે આ 6 એ 6 સાચી છે, એક ખોટું હતું, એક કાઢી દઈએ, બરાબર? હવે બાકીની 5 પૂરેપૂરી સાચી છે. પણ મારે કહેવું હોય તો હું એવું કહીશ કે પહેલા તો આ એક ખોટી છે. હવે આ જે 4 છે, આ 4 રિંગ્સ યલો એન્ડ પર્પલ પૂરી સાચી છે. એમને લાસ્ટ રાઉન્ડ જીતીને સ્કોર બોર્ડમાં 50 પોઈન્ટ્સની એન્ટ્રી કરી દીધી. SPL માં ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે ટાઈ થઈ ગઈ છે. હવે આપણી ટીમ બી સ્કોર બોર્ડમાં 50 પોઈન્ટ્સ પર આવી ગઈ છે અને ટીમ એને આપી દીધી છે ટાઈની ટક્કર. વારો છે હવે તમારે બંને એકબીજા સામે ટાઈ બ્રેકર ગેમ રમવાનો. તો હવે તમારે રમવાની છે લંગડી જ. બટ ટીમનો કોઈ પણ એક મેમ્બર આ રમશે, જે કેપ્ટન નક્કી કરશે એ વ્યક્તિ. તમારે લંગડી રમવાની નથી, પણ લંગડીમાં ઊભા રહેવાનું છે. ઓકે, જેનો પગ વહેલા પડી જશે એ આઉટ થઈ જશે અને ઓટોમેટિકલી સામેવાળી ટીમ બની જશે આપણી વિનિંગ ટીમ અને જે આગળ જશે સેમીફાઇનલ્સમાં. બેલેન્સ તમારું સારું છે, લંગડીમાં તમે ઊભા રહેવાના છો. એક નાનકડો ટ્વિસ્ટ છે, તમારે ઊભા રહેવાનું છે આમ હાથ રાખીને એન્ડ પગ તમારો આમ હશે. ઓન માય કાઉન્ટ 3, 2, 1, go! On your position, yes! Go, 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 go! Very nice! Yes. હાલો થોડું હાલો. જોયું ને, આ લોકો એન્ડ સુધી નતા જીત્યા અને પછી જીત પર જીત મળી અને આ લોકો જીતીને હાર્યા. બસ તો આવું જ હોય છે SPL માં. પણ હવે થોડુંક એનર્જી, થોડીક મજાક અને થોડીક ગેમ હાઈ, કારણ કે આપણે રમીએ છીએ ક્વાર્ટર ફિનાલે. બસ તો હવે તમે તમારું જીતનું જશ્ન કન્ટિન્યુ કરો, પણ તૈયારીઓ કન્ટિન્યુએશનમાં જ રાખજો, કારણ કે ફરી આપણે મળીએ છીએ સેમીફાઇનલ રાઉન્ડમાં. અને SPL ક્યારે પણ ખાલી હાથ જતું નથી, એટલે તમને મળે છે ગિફ્ટ હેમ્પર્સ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંકુર પર્સિસ તરફથી તમને મળે છે ગિફ્ટ હેમ્પર્સ. બસ તો હવે આજે હું જમવા તમારા ઘરે પહોંચું છું અને તમારા ત્યાં બી જલ્દી આવું છું ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ રમવા. રાહ જોવો ત્યાં સુધી.